કેમ છો ગુરુજી? અરે બાળકો, તમારામાં વિનય સભ્યતા પણ નથી. જેવી રીતે ગુરુ સામે બોલાય, કેવી રીતે બેસાય, કઈ તો શીખો. જો આ શીખે નહીં, કેવી વિનય છે. એટલે જ એને ગુજરાત આવે છે. શું અમે બધા અભિનય છે? હા, બોલ બે. તું તારા પપ્પા મમ્મીને પ્રણામ કરે છે કે નહીં? ગુરુજી, મેં ઘણી વાર વિચાર્યું મમ્મી પપ્પાને પ્રણામ કરવા માટે, પણ એ જ મને પગે લાગે છે અને બોલે છે, મારા બાપ ઘણી વાર જા તો શાંતિ મળશે. અને કે તું પ્રણામ કરે છે કે નહીં? અરે ગુરુજી, ઇંગ્લિશનો જમાનો છે એટલે આપણા હાથ ઉછીને કહે હાય ડેડ, હાય મોમ, બસ કે એમ જ આપણે ઇમ્પ્રેશન કરે. દિયા, તમારી શું હાલત છે? મને લગભગ પોણા 24 કલાકથી મમ્મી પપ્પાનું પ્રણામ કરવાનું યાદ હોય છે, પણ જેવા મમ્મી પપ્પા સામે આવે આ વાત તો સાફ ભૂલી જાય છે. સાચી, આ ગપ્પા બાજીની ટોળકીમાં તારી સ્થાન કેવી છે? સાચું કહો ગુરુજી, હું તો મમ્મી પપ્પાને પ્રણામ કરવા તો બહુ જ શરમ આવે છે. ત્રિષા, તું તો આ ટોળકીમાં ભળી ગઈ નથી ને? ના ના ગુરુજી, હું તો રોજ મમ્મી પપ્પાને પ્રણામ કરું છું અને અંદરના આશીર્વાદ. શાબાશ છે, શાબાશ. જો બાળકો, શીખો ત્રિષા પાસેથી. જો તમે માતા પિતાના ગુરુનો અભિનય કરે તો ગાંડા બનશો. જોઈ છે ને મેજો હોસ્પિટલ કેવા હોય છે બિચારા પાગલો. ગુરુજી, મેં 2 પાગલો જોયા હતા. એક પાગલ ઉલટી ખીલી એક પાગલ દિવાલમાં મૂકતો હતો તો એ અંદર નથી જતી. તો બીજો પાગલે આઈને કહ્યું કે આ ખીલી આ દિવાલ પાસે જઈને અંદર મૂકીને જશે. તો પેલો પાગલ બીજો દિવાલ પાસે ગયો, ખીલી સીધી થઈ ગઈ અને અંદર ગઈ. તો પેલો પાગલે કહ્યું, તને કેવી રીતે ખબર? તો બીજો પાગલે કહ્યું કે આ ખીલી એ દિવાલની નથી પણ આ દિવાલની છે. હા ગુરુજી, હું પણ તાજમહેલ જોવા ગયો હતો. ત્યાં મેં 2 ગાંડા જોયા. પેલો ગાંડો કહે હું તાજમહેલ ખરીદી લઈશ. બીજો ગાંડો કહે ના ના ના, હું તાજમહેલ ખરીદી લઈશ. બંને વચ્ચે રકઝક થતી હતી ત્યારે ત્રીજો ગાંડો આવ્યો. એ કહે તમે કેવી રીતે તાજમહેલ ખરીદી લો? મારે તો વેચવો નથી. આ સાંભળીને હું ખડખડાટ હસવા લાગી. અરે ગુરુજી, અમે ચોપાટી ગયા અને ત્યાં 2 ગાંડા હોડીમાં બેઠા હતા. એક ગાંડા બીજા ગાંડાને કહ્યું, આ હોડી ડૂબી ગઈ તો? બીજું કહે, આપણું તો કામ થઈ જશે, હોડી ટિકિટના પૈસા તો બચી જશે. હું આ સાંભળીને ગાંડાની જેમ હસવા લાગી. ગુરુજી, મેં 2 ગાંડા જોયા. Sachi, you have to face the audience. ગુરુજી, મેં 2 ગાંડા જોયા. એરપોર્ટ આગળ ઊભા હતા. પેલો ગાંડો કહ્યું આપણને કેટલું ખરાબ લાગે છે, ચાલો આપણે રંગી દઈએ. બીજો ગાંડો કહે ના ના, હમણાં કરશું તો બહુ જ રંગ્યો છે. પ્લેન ઉડશે તો નાનું થઈ જશે, એટલે એક પીસમાં કલર આવી જશે. એકવાર પોલીસે ગાંડાને Face the audience. એકવાર પોલીસે ગાંડાને પકડવા ગયા તો પોલીસે કહ્યું, અમે તને ચારે બાજુથી ઘેરી લીધો છે. તો ગાંડો કે બહુ જ સરસ, હવે ગરબા ચાલુ કરો. એક ગાંડાને ટીચર કહે મને 5 પાણીના રહેતા પ્રાણીઓના નામ આપ.
તો ગાંડો કહે દેડકો. તો ટીચર કહે સરસ. હવે બીજા 4 પાણીના રહેતા પ્રાણીઓના નામ આપો. તો ગાંડા કહે દેડકાના પપ્પા, દેડકાની મમ્મી, દેડકાની બેન, દેડકાનો ભાઈ. અરે વેદ, અનિકેત, સાચી અને ટિયા, તમને ગાંડાની વાત મૂકો ને બનવા બે. ના ગુરુજી, આજે તો અમારો ભણવાનો મૂડ જ નથી. તો રેવરેન્ડ ટોક ટુ મી. ઓકે. હા ગુરુજી, અમારે આજે ભણવાનો મૂડ જ નથી. રોજ તમે અમને પ્રશ્ન પૂછો છો ને, આજે અમારે તમને પ્રશ્ન પૂછવા છે. હા હા ગુરુજી, આજે અમે તમારી પરીક્ષા કરવી છે. અરે તમને શું આજે ફરી ગયું છે? તેઓની ગુરુજીની પરીક્ષા કરવાની વાત કરો છો? અરે ત્રિષા, વચ્ચે બડબડ ના કર. ખબર છે અમને તું ગુરુજીની લાડકી છે, પણ આજે ગુરુજીની પ્રશ્ન પૂછવા જ છે. You don't need mine. Just continue. Okay. ભલે બાળકો, ખુશીથી પ્રશ્ન પૂછો. ગુરુજી, હું 2 પ્રશ્ન પૂછીશ. બહુ જ અઘરા છે. સાંભળીને જવાબ આપજો, નહીં તો ઇજ્જતના કાકડા થઈ જશે. All of you face કાકરા here. થઈ જશે. પહેલો પ્રશ્ન, બધાને ગમે એવો વાર કયો? અને બીજો પ્રશ્ન, સૌથી મોટો વાર કયો? બધાને એક જ વાર ગમે છે અને એ છે જમણવાર. અને સૌથી મોટો વાર છે પરિવાર. અરે ગુરુજી, તમને તો બંને પ્રશ્ન આવડી ગયા, પણ મારા પ્રશ્નનો જવાબ આપો તો ખરા કહું. પહેલો પ્રશ્ન, પાડી તો છું પણ કૂતરો નથી, નકલ કરું છું પણ વાંધો નથી, કહું હું કોણ? બીજો પ્રશ્ન, અડધું છું ફળ, અડધું છું ફૂલ, કાળો રંગ મારો પણ સ્વભાવ મીઠું મધુર છું. આ તો સાચી જ અઘરા પ્રશ્ન છે, પણ જવાબ તો આપવો જ પડશે ને. હા, પાડી તો હોય અને નકલ કરતો હોય તો એ છે ઝાડુ પોપટ. અને અડધું ફળ, અડધું ફૂલ, કાળું અને મધુર તો એ છે ગુલાબ જાંબુ. અરે ગુરુજી, તમારું મગજ છે કે કમ્પ્યુટર? પ્રશ્નનો જવાબ આવડી જાય છે, પણ મારા પ્રશ્ન તમારું મગજ દહીં કરી દે તેવા છે. તો પ્રશ્ન 1, ધીમે રીસે કહા દીકો ધીમે લાવ. પ્રશ્ન 2, કાકાએ કાકીને કહ્યું કે કાચનું કબાટમાંથી કાચી કેરીનું કુચુંબર કાઢો. આ કયો અલંકાર છે? આ તો વળી કેવા પ્રશ્ન છે. ધીરે ધીરે કહા દીકો ધીમે લાવો. दुर्योधन ने दुशासन से कहा द्रौपदी को दरबार में लाओ. અહીં બીજો પ્રશ્ન જવાબ છે વર્ણસકાય અલંકાર. અરે હું પહેલા જ કહ્યું, ગુરુજીની પરીક્ષા કરો છો, એને તો બધું આવડે. અરે શા, હવે જોજે, આ પ્રશ્નનો જવાબ ગુરુજીને નહીં આવડે. બોલો ગુરુજી, જવાબ આપો. પ્રશ્ન 1, આપવાથી વધે કે લેવાથી વધે? આ શું છે? પ્રશ્ન 2, રૂપિયા 100ની વસ્તુ ખરીદી, રૂપિયા 50ની વસ્તુ વેચી, 1 વર્ષમાં કેવી કરોડપતિ બની ગયો? આ તો સાચી જોગ્રા પ્રશ્ન છે. આપવાથી પણ વધે અને લેવાથી પણ વધે તો એ છે જ્ઞાન અથવા વિદ્યા. અને 100 રૂપિયામાં ખરીદી 50 રૂપિયામાં વેચનાર ભાઈ અબજોપતિ થશે. ઓછા ભાગમાં વેચીને ભાઈ કરોડપતિ થઈ ગયા. બોલો બાળકો, પૂછાઈ ગયા તમારા પ્રશ્નો? પૂછવા છે તમારે બીજા પ્રશ્નો? ના ગુરુજી, આજે અમે કોઈ
સ્પર્શ નથી પૂછવા. બોલો બાળકો. બોલો બાળકો. માતા પિતા ગુરુનો અને વડીલોનો વિનય કરવાથી આપણે સંસ્કારી બનીએ છીએ. તેના આશીર્વાદથી આપણે સુંદર કાર્યો બની શકીએ છીએ અને મહાન બની શકીએ છીએ. જો એના નાટકીય તિરસ્કાર કરીએ તો આપણે પ્રગતિ કરી શકતા નથી. સાંભળવી છે તમારી વાત ફક્ત પુનઃની. હા ગુરુજી, સંભળાવો ને. બહુ સરસ. તો સાંભળો. મહારાષ્ટ્રમાં પુંજપુર નામનું એક ગામ છે. એમાં એક બહુ મોટો ભક્ત રહેતા હતા. એનું નામ ભક્ત પુલિક. પુલિક એમના વૃદ્ધ માતા પિતા સાથે રહેતા હતા. રાત દિવસ પુલિક માતા પિતાની ખૂબ જ સેવા કરતા હતા. પુલિકની માતા પિતાની સેવાથી ભગવાન બહુ પ્રસન્ન થયા અને પુલિકને દર્શન આપવા એના ઘરે ગયા. પુલિકને ભગવાનના દર્શન આપવાની ખૂબ જ ભાવના હતી. પરંતુ માતા પિતાની ઊંઘ ના બગડે એટલે ભગવાને એક ઈંટ ઉપર ઊભા રહેવાનું કહ્યું. પુલિકને માતા પિતાની સેવાથી ભગવાન બહુ રાજી થયા અને ઈંટ ઉપર ઊભા રહ્યા. પુલિક માતા પિતાની સેવા પૂરી કરી ભગવાનને પગે લાગ્યા. પુલિકની ઈચ્છા પ્રમાણે ભગવાન કાયમ માટે ઈંટ ઉપર ઊભા રહ્યા અને વીજ વાકે વાયો. માતા પિતાની સેવા કરતા પુલિક ભગવાનને મળ્યા અને પુલિકની યાદમાં લોકોએ પુલિકને બહુ મોટું મંદિર બંધાવ્યું. બોલો બાળકો, આ વાર્તા સાંભળીને શું વિચારો છો? વાહ ગુરુજી, કેટલી સરસ વાત. અમે પણ પુંડલિકની જેમ માતા પિતાની સેવા કરશું. You don't need to say it. હા, તેમનો આદર કરી તેમના આશીષ લઈશું. With સાચું. માતા પિતા અને ગુરુનો વિનયથી જીવન સફળ કરશું. ખૂબ સરસ બાળકો. તમે સરળ છો એટલે જ તમે સાચી જ વાત સ્વીકારી છે. તમારું જીવન સદગુણોથી મય રહે. મારા તમને અંતરના આશીર્વાદ છે. બોલો બાળકો. બીજા વિનયથી શોભે છે. બીજા વિનયથી શોભે છે. બીજા વિનયથી શોભે છે. બીજા વિનયથી શોભે છે. પછી હવે બાળકો આપણે એક ગીત ગાવાનું છે.